વિરામ બાદ બીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિદ્ધપુરના નેદ્રામાં નદીના પટમાંથી માનવ હાડપિંજર મળી આવતા ખળભળાટ મચ્યો છે। તંત્ર દ્વારા ખોદકામ પર પ્રતિબંધ મુકાયો છે। સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામમાં આવેલી નદીના પટમાં ચાલતી રેતીની લીઝમાં ખોદકામ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં ખોદકામ દરમિયાન અચાનક જ માનવ હાડપિંજર અને ખોપરીના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। નેદ્રા ગામની સીમમાં આવેલી રેતીની લીઝમાં જ્યારે નિયમિત ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે માટીની નીચેથી મનુષ્યના અંગોના અવશેષો અને હાડપિંજર બહાર આવવા લાગ્યા હતા। આ ભયાનક દ્રશ્યો જોઈને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે પાટણ ખાણ ખનીજ વિભાગને આ અંગે જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ખાણ ખનીજ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ભૂસ્તર શાસ્ત્રી એમડી વ્યાસના નેતૃત્વમાં ટીમે સ્થળ પર જઈને બારીકાઈથી તપાસ હાથ ધરી હતી અને લીઝ માલિકની પૂછપરછ કરી હતી। તપાસ દરમિયાન લીઝ માલિકે જણાવ્યું હતું કે તેમની પાસે વર્ષ 2016 થી આ જગ્યાએ ખોદકામ કરવાની કાયદેસરની મંજૂરી છે। હાડપિંજર મળી આવવાની ઘટના બાદ સ્થાનિક ગ્રામજનો અને લીઝ ધારક વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું। બંને પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના કારણે સ્થિતિ તંગ બની હતી। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને વિવાદ વધુ ન વકરે તે માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્થળ પર હાલ પૂરતું ખોદકામ સંપૂર્ણપણે બંધ કરાવી દેવામાં આવ્યું છે। નદીના પટની યોગ્ય માપણી ન થાય ત્યાં સુધી ખોદકામ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હાલમાં અવશેષો કેટલા જૂના છે અને અહીં કઈ રીતે આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે।